वडोदरा की बाढ़ का जायजा लेने और पीड़ितों को सहायता दिलाने के लिए गुजरात कांग्रेस के नेता अमित चावड़ा आज फिर एक बार वडोदरा आए। गुजरात के वडोदरा में भारतीय जनता पार्टी सर्जित बाढ़ के चलते हजारों नागरिक परेशान हैं। उन्हें आर्थिक सहायता देने की मांग गुजरात कांग्रेस की ओर से गुजरात विधानसभा के विपक्ष नेता अमित चावड़ा ने की है। આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દિવસોમાં વડોદરામાં જે પૂરને કારણે તબાહી સર્જાઈ, જે જાનહાનિ અને માલ મિલકતોને ના ભરી શકાય એટલું મોટું નુકસાન થયું, એ લોકોમાં અત્યારે જે તકલીફ છે, દર્દ છે, જે પીડા છે અને આક્રોશ છે, એટલે લોકો આજે એક તકલીફ, પીડા અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે આ કોઈ કુદરતી પૂર નથી, પણ સરકાર સર્જિત પૂર છે. અને આ સરકાર સર્જિત પૂરના કારણે લગભગ 13 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ત્યારે જે સમગ્ર કોંગ્રેસ પક્ષ તરફથી તમામ જે લોકોએ જીવ ગુમાવ્યા છે, મૃતક આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ ને એમના પરિવારને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. વારંવાર વડોદરામાં પૂર આવે, વારંવાર તબાહી થાય, જાનમાલનું નુકસાન થાય, અને સરકાર ખાલી થાલા વચનો ને જાહેરાતો કરી દર વખતે પોતાની જવાબદારીઓમાંથી છટકી જાય છે. વર્ષોથી જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું વડોદરા ડૂબી જાય, તો આ વારંવાર પૂર આવવા પાછળના કારણો શા છે? જે વિશ્વામિત્રી નદી અને વરસાદી પાણીના પણ નિકાલ અને સંગ્રહ માટેના જે કુદરતી સ્ત્રોત હતા, એ તમામ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયા, ગેરકાયદેસર રીતે દબાણો થયા અને પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકો દ્વારા જે બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, એના કારણે આજે વડોદરા ડૂબી રહ્યું છે. વિશ્વામિત્રીની વાત કરીએ તો એના કિનારા પર ગ્રીન ઝોન હતો. આજ વડોદરાના રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી બન્યા, ને ત્યાર પછી પણ ભાજપ સાથે જોડાયેલા લોકોના જે પ્લોટ હતા, જમીનો હતી, એને ગ્રીન ઝોનમાંથી ઝોન ફેરફાર કરી અને R1 ઝોન કરી આપવામાં આવે. અને અનેક જગ્યાએ જે નદીને અડીને બાંધકામો કરવાની શરૂઆત થઈ. સાથે સાથે કેટલી જગ્યાએ તમામ નીતિ નિયમોને નેવે મૂકી નદીમાં પણ દબાણો કરીને ગેરકાયદેસર બાંધકામો થયા. હમણાં જ્યારે પૂરની સ્થિતિમાં લોકો વચ્ચે જવાનું થયું, લોકોએ આક્રોશ સાથે એવા બાંધકામો બતાવ્યા કે અઘોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરવામાં આવ્યું. એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય, એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો. એ જ રીતે એ દર્શનમ બિલ્ડરની સ્કીમ હોય કે કાંસો પર દબાણ કરીને બાલાજીનું બાંધકામ હોય કે ભૂખી કાંસ હોય, રૂપાવેલ કાંસ હોય કે મસીહા કાંસ હોય કે બેચરાજીનો કાંસ હોય, આ તમામ કાંસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા, દબાણો થયા. અને એક બાજુ નદીને સાંકડી કરવામાં આવી, એની વહન ક્ષમતામાં ઘટાડો થયો, અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસ ને તળાવ હતા, એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા ને એનો ભોગ આજે વડોદરાની જનતા બની છે. જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું ને લોકો વચ્ચે ગયા ને લોકોએ આક્રોશ સાથે કીધું કે 4 દિવસ સુધી લોકો પાણીમાં ડૂબી રહ્યા, ઘરોમાં, મકાનોમાં, એના ધંધા વેપારની જગ્યાઓમાં બધી જ જગ્યાએ પાણી ભરાઈ રહ્યા, પણ ત્યાં કોઈ કોર્પોરેશનનો અધિકારી પણ પહોંચ્યો નહીં કે કોઈ પદાધિકારી પણ પહોંચ્યો નહીં. અને જે સ્થિતિનું નિર્માણ થયું કે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય,
લાઇટ ના હોય, ત્યાં બાળકો માટે દૂધની વ્યવસ્થા ના હોય, અને મોટો હોવા છતાં પણ વારંવાર લોકોએ મદદ માટે કોલ કર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા ના તો બોટ પહોંચી ના તો મદદ પહોંચી, અને એના કારણે લોકોના જીવ પણ ગયા, માલ મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું. અને જ્યારે મોડા જાગીને રાજ્યના મુખ્યમંત્રી આવ્યા, મંત્રીઓ પણ જાણે ડમ્પર પર બેસીને સહેલગાય આવ્યા હોય એવી સ્થિતિ આપણે બધાએ જોઈ, એવા ફોટા અને વિડીયો આપણે બધાએ જોયા. જે રીતે પ્રજાની વચ્ચે અહીંના ધારાસભ્યો અને બાકીના લોકો ગયા અને જે લોકોએ જાકારો આપ્યો એ પણ આપણે જોયું છે કે પ્રજાનો આક્રોશ કઈ હદ સુધી હતો. મુખ્યમંત્રી આવ્યા, લોકોને અપેક્ષા હતી કે કઈ મોટું પેકેજની જાહેરાત થશે, પણ કઈ ના મળ્યું. કેસ્ટ્રોલ આપવાની મોડે શરૂઆત થઈ, પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા અપાય, બાળક હોય તો 60 રૂપિયા અપાય. આ મોંઘવારીના જમાનામાં આ રકમ જાણે મજાક સમાન હતી. લોકોના ઘરોમાં સંપૂર્ણ રીતે પાણીને કારણે બધું જ બરબાદ થઈ ગયું, તમામ ઘર વકરી બરબાદ થઈ ગઈ, અને એની સામે ઘર વકરીની સહાય પેટે સરકાર આપે છે ખાલી 2500 રૂપિયા. આ મોંઘવારીના સમયમાં 2500 રૂપિયામાં શું આવે આપણે બધા જ જાણીએ છીએ. 13 જેટલા લોકોના મૃત્યુ થયા, એના પરિવારો પર આ આફત આવી, ત્યારે એને પરિવારોને મદદરૂપ થવા માટે, સહાય માટે પણ સરકારે ઉદારતા હજુ સુધી બતાવી નથી. સૌથી વધારે મોટું નુકસાન ઘર વકરીની સાથે સાથે જે ધંધા વેપારની જગ્યાઓ છે, દુકાનો હોય, ઓફિસો હોય, ગોડાઉન હોય, એમાં જે માલ સ્ટોક હતો, જે ધંધા વેપારના સંલગ્ન જે પણ ફર્નિચર ને બાકીની વ્યવસ્થાઓ હતી, એને ખૂબ મોટું નુકસાન થયું છે. એને આજ દિન સુધી કોઈ સર્વે પણ કરવામાં નથી આવ્યો કે એના માટે રાહતનું કોઈ પેકેજ પણ જાહેર થયું નથી. પાણી 3-3, 4-4 દિવસ સુધી ભરાઈને રહ્યા. અનેક જગ્યાએ 2 વ્હીલર 4 વ્હીલર આપણે તરતા જોયા છે, તણાતા જોયા છે. સતત પાણીમાં રહેવાને કારણે એ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, આ વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સરકાર એક બાજુ એમ કે આના માટે કોઈ જોગવાઈ નથી, આ તો ઇન્સ્યોરન્સ હોય એને એનો લાભ મળશે, પણ કેટલાય લોકો એવા હશે કે જેને ઇન્સ્યોરન્સમાં એનું કોઈ નુકસાનીનું રિકવર નહીં થાય. ત્યારે આજે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તમે જે ઘર વકરીની સહાય 2500 રૂપિયા આપો છો, એ આ મોંઘવારીના સમયમાં જે પ્રમાણમાં નુકસાન થયું છે એના પ્રમાણમાં બિલકુલ નહીવત છે, બિલકુલ ચલાવી ના લેવાય. એટલા માટે ઓછામાં ઓછી દરેક પરિવારને 10,000 રૂપિયા ઘર વકરીની સહાય મળવી જોઈએ. જે લોકોની જાન ગઈ છે, જેના મૃત્યુ તણાઈ જવાથી કે પાણીને કારણે થયા છે, એના પરિવાર પર આફત આવી છે, એના બાળકોના ભવિષ્ય માટે ખૂબ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો. જે પણ લોકો આ કુદરતી પૂરને કારણે મૃત્યુ પામ્યા છે, એવા તમામ મૃતકના પરિવારોને ઓછામાં ઓછી, આમ તો એની જિંદગીની કિંમત થઈ જ ના શકે, પણ ઓછામાં ઓછી 25 લાખ રૂપિયા સહાય સરકાર તાત્કાલિક ચૂકવે એવી માંગણી કરીએ છીએ. દુકાનો, ગોડાઉનો, ઓફિસોમાં જે ફર્નિચરને નુકસાન થયું છે, માલ સ્ટોકને નુકસાન થયું છે, અને એના માટેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, અને જેટલું પણ નુકસાન થયું છે એ નુકસાન માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરી અને આ નુકસાની વડોદરાના જે વેપારીઓ અને નાના દુકાનદારોને બધાને તકલીફ આવી છે એમાં મદદરૂપ થવા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એની પણ માંગણી કરીએ છીએ. જે વાહનોને નુકસાન થયું છે એના માટે પણ સર્વે કરી અને એમાં કઈ રીતે રાહત આપી શકાય, એના ઈએમઆઈ માફ કરવાની વાત હોય કે એના માટેનું પેકેજની પણ સરકાર જાહેરાત કરે. અને ખાસ કરીને જે આ નુકસાન થવા પાછળ કે પૂર આવવા પાછળનું મુખ્ય કારણ છે કે નદી કિનારે ઝોન ફેરફાર કરવામાં આવ્યો, ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવ્યા, જે પાણીના નિકાલના કાંસ ને બાકીની વ્યવસ્થાઓ પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા,
અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ તમારા તંત્રના ભ્રષ્ટાચારી તમારા નેતાઓ અને અધિકારીઓ દ્વારા પૈસા માટે પોતાના મળતિયાઓના લાભ માટે ક્યાંક નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો કર્યા છે, ઝોન ફેરફાર કરીને મળતિયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાયો છે, ગેરકાયદેસર કાંસ પર અને તળાવોની જગ્યામાં દબાણો કરીને બાંધકામો થયા છે. ભવિષ્યમાં પૂર અટકાવવું હોય અને આ જે પૂર આવ્યું છે, જે તબાહી થઈ છે, એમાંથી સબક લીધો હોય તો તાત્કાલિક રીતે 1 મહિનાની અંદર તમામ નદી કાંઠાના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાવો. જેટલા પણ કાંસ કે તળાવની જગ્યા પર ગેરકાયદેસર દબાણો અને બાંધકામ થયા છે 1 મહિનાની અંદર દૂર કરો. અને જે નદી કિનારે નિયમોનું ઉલ્લંઘન કરી અને ગ્રીન ઝોન ને બદલે R1 ઝોન જાહેર કર્યો છે, એ ઝોન રદ કરવામાં આવે અને તમામ નદી કિનારાને ગ્રીન ઝોન તરીકે ફરી જાહેર કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ. આખા વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો લોકો વચ્ચે ગયા છે, જ્યાં પણ જે પણ મદદ થઈ શકી પ્રયત્ન કર્યો છે, દુઃખમાં ભાગીદાર થવાનો પણ પ્રયત્ન કર્યો છે. આજે શહેર કોંગ્રેસ સમિતિની મીટિંગમાં બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે આ તકલીફના આ દુઃખના સમયમાં લોકો વચ્ચે જઈએ, ખરેખર આ પૂરની સ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું, કયા કારણોથી થયું, કઈ જગ્યાએ ખોટા દબાણો છે, કઈ જગ્યાએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ નથી, કોના ગેરકાયદેસર બાંધકામને કારણે આવું થયું છે, એ તમામ હકીકતો લોકોની વચ્ચે જઈને એમની જે જમીની હકીકત જાણીને મેળવી. સાથે સાથે કોના ઘરમાં કેટલું નુકસાન થયું છે, કોની ઓફિસમાં, દુકાનમાં કે ધંધાના સ્થળે કેટલું નુકસાન થયું છે, એની પણ હકીકતો મેળવીએ, એની અંદાજી કિંમતો પણ મેળવીએ અને એને કેવી રીતે વળતર મળે, એને જે નુકસાન થયું છે એમાંથી ભરપાઈ કેવી રીતે કરી શકાય એની માહિતી મેળવવાનું પણ નક્કી કર્યું છે. સાથે સાથે ભવિષ્યમાં ફરી વડોદરા વાસીઓ પર આવી આફત ના આવે, ફરી આ સરકાર સર્જિત પૂરને કારણે વડોદરા ડૂબે નહીં, એની માટેના સૂચનો અનેક બુદ્ધિજીવીઓ છે, ટેકનોક્રેટ લોકો વડોદરામાં છે, અનેક લોકો વર્ષોથી અનુભવી પણ છે, એમની પાસે જઈને પણ એ હકીકતો અને અભિપ્રાયો અમારે મેળવવા છે. એટલા જ માટે નક્કી કર્યું છે કે આગામી 5મી તારીખથી વડોદરા કોર્પોરેશનના તમામ 19 વોર્ડમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો વોર્ડ વાઇઝ ટીમ બનાવી અને એક એક પરિવારનો સંપર્ક કરશે. દરેકને ત્યાં શું પરિસ્થિતિ હતી, કેવી સ્થિતિનો સામનો કર્યો, કેટલું નુકસાન થયું છે, ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ ના થાય એના માટે શું કરવું જોઈએ, એવો સ્થળ પર જઈને એમના મોઢે વિગતો સાંભળી, હકીકતો જાણીને સર્વે કરવામાં આવશે અને એના આધારે આવનારા દિવસોમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે, જ્યાં પણ દબાણો છે એને ખુલ્લા કરાવવા માટે, જે લોકોને જે પણ જાતનું નુકસાન થયું છે એમાં એને વળતર મળે એના માટે અને ભવિષ્યમાં ફરીથી કોઈને તબાહીનો સામનો ના કરવો પડે એના માટેના ચોક્કસ પ્લાન આયોજન સાથે લડાઈ લડવાની તૈયારી કોંગ્રેસ પક્ષે કરી છે. ત્યારે 5મી તારીખથી એક એક ઘેર જઈશું, બધાની પાસેથી માહિતી મેળવીને સર્વે કરીશું અને એ સર્વે ના આધારે આવનારા દિવસોમાં વળતર માટે, ગેરકાયદેસર બાંધકામોને દબાણો દૂર કરવા માટે અને જે ભવિષ્યમાં વડોદરાને બચાવવા માટે જે મહારાજા સયાજીરાવનું સ્વપ્નનું વડોદરા હતું એવું વડોદરા પાછું વડોદરા વાસીઓને મળે એ માટે કોંગ્રેસ પક્ષ લડાઈ લડવા માટે કટિબદ્ધ છે અને 5 તારીખથી આની શરૂઆત કરીશું. ત્યારે આજે આપ સૌના માધ્યમથી હવે વડોદરા વાસીઓના દુઃખમાં, તકલીફમાં, આ મુશ્કેલ સમયમાં એમની સાથે છે એવું કહેવા માંગીએ છીએ અને એની સાથે સાથે અહેસાસ પણ કરાવવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં 5 તારીખથી અમે તમારી વચ્ચે આવીશું
તમને સાંભળીશું, તમારી હકીકતો, તમારું દર્દ, તમારા જે પણ સૂચનો હશે, જે પણ આવનારા સમય માટેનું આયોજન હશે, એ તમારા માધ્યમથી જાણીને તમારા અવાજને બુલંદ કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. અનેક સંગઠનો, એસોસિએશનો તરફથી એટલે બુદ્ધિજીવી લોકો તરફથી પણ રજૂઆતો મળી છે કે વારંવાર પૂર આવે છે, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, જાનહાનિ થાય છે અને એના માટેની કોઈની જવાબદારી નક્કી નથી થતી. એ કોર્પોરેશનના મેયર હોય, કમિશનર હોય કે જે પણ પદાધિકારીઓ અને અધિકારીઓ છે, જેણે પણ ખોટું કર્યું છે, જેણે પણ ભ્રષ્ટાચાર કરીને આ વડોદરાને ડૂબાડવાનું કામ કર્યું છે, એની પણ જવાબદારી નક્કી થવી જોઈએ, સજા થવી જોઈએ. અને સરકાર જ્યારે કાર્યવાહી નથી કરતી, સરકાર જ્યારે વળતર માટે કે નુકસાની પેટે સહાય માટે કોઈ પેકેજ જાહેર નહીં કરે, તો એની સામે શહેર કોંગ્રેસની લીગલ ટીમે પણ નક્કી કર્યું છે કે વડોદરામાંથી કોઈ પણ એસોસિએશન, કોઈ પણ વિસ્તારના લોકો એ ગેરકાયદેસર દબાણ સામે, ગેરકાયદેસર બાંધકામ સામે, ખોટી રીતે ઝોન ફેરફાર કરવામાં આવે છે એની સામે, કે સહાય બાબતમાં કે કોર્પોરેશનની ગુનાહિત બેદરકારી બાબતમાં લીગલ વેમાં લડાઈ લડવા માંગતા છે તો નામદાર હાઈકોર્ટ સુધી લડવા માટે જે પણ મદદ માર્ગદર્શનની જરૂરિયાત થાય એ કોંગ્રેસની લીગલ ટીમ એના માટે એક પણ રૂપિયો ફી લીધા સિવાય લડવા માટે તૈયાર છે. એ વડોદરા વાસીઓને અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ. રાહો વડોદરાના સૌ વાસીઓ આપણે સૌ સાથે મળીને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ, જે પણ ગેરકાયદેસર બાંધકામ દબાણો છે એને દૂર કરાવીએ, જે પણ નુકસાની થઈ છે એનું પૂરતું વળતર મેળવીએ, આવનારા સમયમાં ફરી આવી આફત ના આવે એના માટે સરકારને, તંત્રને એના કાન અમળવાનું કામ સાથે મળીને કરીએ એ આપના મારફત વિનંતી.